હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું એક વખત ફરી સ્વાગત છે. આજે આપણે ટોપિક છે વિસ્ટન બ્રિજ અથવા તો વિસ્ટોન બ્રિજ. એનું નામ છે વિસ્ટોન, પણ આપણે વિસ્ટન બ્રિજ અથવા વિસ્ટોન બ્રિજ કહી શકીએ. હવે ફિઝિક્સની અંદર 12 સાયન્સની અંદર જે એનસીઈઆરટી બુક છે એની અંદર આ 5 વસ્તુ બહુ મહત્વની છે. સૌથી પહેલી વસ્તુ એ મીટર જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપે. બીજું આવે છે વોલ્ટ મીટર જે પોટેન્શિયલ ડિફરન્સ, એનો મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે. હું શું બોલું છું યાદ રાખજો. એ મીટર શું માપે છે? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપે. વોલ્ટ મીટર શું માપે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, મીન્સ પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, એન્ડ થર્ડ વન ઇઝ ત્રીજા નંબરની વસ્તુ આવે છે મીટર બ્રિજ આવે છે. મીટર બ્રિજ શું માપે છે? અજ્ઞાત અવરોધનું મૂલ્ય માપે. અજ્ઞાત અવરોધ એટલે શું? ધારો કે સમજો અવરોધ છે, બરાબર છે, આનું મૂલ્ય આઈ ડોન્ટ નો, બરાબર છે, આપણને ખબર નથી, તો આનું મૂલ્ય શોધવા માટે મીટર બ્રિજનો ઉપયોગ કરી શકાય, બરાબર. પછી ચોથા નંબરની વસ્તુ છે પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર શું માપે છે? એ આના પછીની બે થિયરી આવશે, બરાબર છે, ત્યારે સમજાઈશ. એ શું માપે? ઈએમએફ માપે છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આઈ થિંક ફંડા ક્લિયર હશે. વિદ્યુત ચાલક બળ માપે છે. તો 4 વસ્તુ થઈ: એ મીટર, વોલ્ટ મીટર, મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર, બરાબર છે. હવે જે મીટર બ્રિજ છે, મીટર બ્રિજ એ જે સિદ્ધાંત ઉપર કામ કરે છે એ સિદ્ધાંતનું નામ છે વિસ્ટોન બ્રિજ અથવા તો વિસ્ટન બ્રિજ. મોસ્ટ ઓફ પબ્લિક વિસ્ટન બ્રિજ બોલે છે, પણ ઓરિજિનલ પ્રોનાઉન્સિએશન છે એનો વિસ્ટોન બ્રિજ છે. તો મતલબ કે મીટર બ્રિજ છે એ અજ્ઞાત અવરોધ માપવા માટે વપરાય. ઓકે, મીટર બ્રિજ કેમ વપરાય? અજ્ઞાત અવરોધ માપવા માટે વપરાય. તો મીટર બ્રિજ છે જે સિદ્ધાંતની મદદથી બનેલું સાધન છે, એ સિદ્ધાંતને કહેવાય વિસ્ટન બ્રિજ અથવા વિસ્ટોન બ્રિજ કહે છે. ઓકે, તો આપણે વિસ્ટોન બ્રિજ અથવા વિસ્ટન બ્રિજ વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલા વિસ્ટન બ્રિજ કહેવાય કોને? તો અહીંયા જે વ્યાખ્યા આપી છે એ અને હું જે સમજાવું છું બંને વસ્તુ અલગ છે, પણ કહેવાનો મતલબ એક જ છે. પહેલાં આપણે પરફેક્ટ ફંડા ક્લિયર કરી નાખીએ. ધ્યાન આપજો. એક બિંદુ છે, એમાંથી 2 છેડા બહાર આવે. એક બિંદુમાંથી 2 છેડા બહાર આવે, બીજા બિંદુમાંથી 2 છેડા બહાર આવે, અને બંનેના કનેક્ટિંગ પોઈન્ટ પાસે 5મી વસ્તુ જોડાય, તો એને વિસ્ટન બ્રિજ કહેવાય. તમે કહેશો શું બોલ્યા, ખબર ના પડી. આ એક બિંદુ તમને એ દેખાય છે, ઓકે, એ. તો એક બિંદુમાંથી 2 છેડા બહાર આવે, બીજા બિંદુમાંથી 2 છેડા બહાર આવે, અને બંનેના કનેક્ટિંગ પોઈન્ટ પાસે 5મા નંબરનો વાયર એટલે 5મી વસ્તુ જોડાય છે, તો આને કહેવાય વિસ્ટન બ્રિજ. એક બિંદુમાંથી 2 છેડા બહાર આવે, બીજા બિંદુમાંથી 2 છેડા બહાર આવે, અને બંનેના કનેક્ટિંગ પોઈન્ટ પાસે 5મી વસ્તુ જોડાય, તો એને વિસ્ટન બ્રિજ કહેવાય. દાખલા ગણવા માટે અથવા એમસીક્યુ સોલ્વ કરવા માટે વિસ્ટન બ્રિજ છે કે નહીં એ ઓળખવો પડે. એ તમને આ રીતે ઓળખી શકાય કે એક બિંદુમાંથી 2 છેડા બહાર આવે, બીજા બિંદુમાંથી 2 છેડા બહાર આવે, બંનેના કનેક્ટિંગ પોઈન્ટ પાસે 5મી વસ્તુ જોડાય, તો ઇટ ઇઝ નોન એઝ વિસ્ટોન બ્રિજ. ઓકે, હવે સૌથી પહેલા આવે છે વ્યાખ્યા. તો વ્યાખ્યા તો બહુ સિમ્પલ લખેલી છે મેં, કે વિસ્ટોન નામના વૈજ્ઞાનિકે એક વિદ્યુત પરિપથ બનાવ્યો જેનો આકાર પુલ જેવો છે. પુલને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રિજ. તો માટે એને વિસ્ટોન બ્રિજ કહે છે. વિસ્ટોન નામના વૈજ્ઞાનિકે એક મતલબ કે વિદ્યુત પરિપથ બનાવ્યો જેનો આકાર છે પુલ જેવો છે, બ્રિજ જેવો છે, માટે એને વિસ્ટોન બ્રિજ કહેવામાં આવે છે. આની અંદર સૌથી પહેલા શું કરેલું છે આપણે જોઈએ. તો એ બિંદુ આપેલું છે, માટે 2 છેડા બહાર નીકળેલા છે. તમે નામ ગમે તે આપી શકો, ઉપર 1 આપો, 2 આપો, એનાથી કોઈ મતલબ નથી. અહીંયા જે એનસીઈઆરટી બુકમાં આપેલું છે એઝ ઇટ ઇઝ મેં લખેલું છે. તો R1 એટલે તમને થિયરી લખવામાં પ્રોબ્લેમ થાય નહીં એટલા માટે. તો અહીંયા આગળ R1, R2, પછી R3, R4 લીધેલું છે. A, B, C, D લખી નાખ્યું. વચ્ચે ગેલ્વેનોમીટર બતાવી દીધો છે. ઓકે, વેરી ગુડ. ગેલ્વેનોમીટર શું કરે? વિદ્યુત પ્રવાહનું માપન કરે છે, બરાબર છે. વિદ્યુત પ્રવાહની હાજરી છે, હાજરી. વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં થાય છે, તો કેટલો થાય છે નક્કી કરે છે. R1, R2, R3, R4 અહીંથી પ્રવાહ છે ટોટલ I નીકળે છે. એના 2 ભાગ થયા, I1, I2. હવે દેખો, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર નહીં થતો એવું માનવામાં આવે છે. ગેલ્વેનોમીટર 0 બતાવે તો ત્યારે શું થાય? આ બધો I1 ક્યાં પસાર થાય? આમાંથી. એટલે I1 બરાબર શું થઈ જાય? I3. અને I2 બરાબર શું થઈ જાય? I4. અને બંને ભેગા થઈને પાછું શું બનાવી નાખે? I. ખબર પડી જશે. ધારો કે અહીંથી સમજી લો કે 10 એમ્પિયર છે, એમાંથી 8 આ બાજુ ગયો, 2 આ બાજુ ગયો. હવે અહીંથી પસાર જ નથી થવાનું, તો આ 2 એમ્પિયર આ બાજુ જશે, 8 એમ્પિયર આ બાજુ જશે, બંને ભેગો થઈને પાછું 10 બની જશે. તો આ બંને છે I1 અને I2, I1 અને I3, સોરી, I1 અને I3 બંને ભાઈ છે, દેખી લો. અને I2 અને I4 એ બંને ભાઈ છે, બરાબર.
તો સૌથી પહેલાં મેં તમને આકૃતિ સમજાવી દીધી અને પછી વ્યાખ્યા સમજાવી દીધી. હવે આપણે રચનાની વાત કરીએ. રચના ઓલમોસ્ટ તમને ખબર પડી જાય છે. આ થિયરી લખવા માટે કામ આવે, બાકી કશું કામનું છે નહીં. અહીંયા તમને દેખો, આનો આકાર તમને કેવો લાગે છે? ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે આ રીતે કહી શકાય, ચતુષ્કોણ છે. એની ભુજા કેટલી છે? 4 ભુજા છે. ઓકે, ચતુષ્કોણના 4 ભુજાઓ છે. એ 4 ભુજામાં અવરોધો R1, R2, R3, R4 જોડેલા છે. પહેલું વાક્ય થઈ ગયું. ચતુષ્કોણની 4 ભુજાઓ છે, એમાં 4 અવરોધ છે, R1, R2, R3, R4 જોડેલા છે. હવે તમે દેખો, A અને C છે. આ ચતુષ્કોણ છે, તો આ AC છે. આને વિકર્ણના અંત્ય બિંદુ કહેવાય. વિકર્ણ કહી શકાય. ખબર પડે? વિકર્ણ એટલે સામેના જે શિરોબિંદુઓ હોય એને જોડતો જે રેખાખંડ હોય એને વિકર્ણ કહેવાય. તો વિકર્ણના જે અંત્ય બિંદુઓ છે A અને C, A અને C ની વચ્ચે શું જોડેલું છે? દેખો, A અને C વચ્ચે જોડેલું છે બેટરી અને કડ જોડેલું છે. બેટરી અને કડ. તો આ જે A અને C છે, A અને C, એને બેટરી આર્મ કહેવામાં આવે છે. આર્મ એટલે શું થાય? આર્મ એટલે થાય હાથ, એટલે કે ભુજા. તો મતલબ કે બેટરી ભુજા કહેવામાં આવે છે. ઓકે, બેટરી આર્મ કહેવામાં આવે છે. પછી B અને D છે. B અને D ભુજા વચ્ચે શું જોડેલું છે? ગેલ્વેનોમીટર. તો એને ગેલ્વેનોમીટર આર્મ કહેવામાં આવે છે. ગેલ્વેનોમીટર આર્મ કહેવામાં આવે છે. પેલું બેટરી આર્મ કહેવામાં આવે છે. ઓકે, તો A અને C વિકર્ણ છે. વિકર્ણ A અને C વચ્ચે બેટરી અને કડ જોડેલું છે, માટે એને બેટરી આર્મ કહેવાય. અને B અને D વચ્ચે મતલબ શું જોડેલું છે? ગેલ્વેનોમીટર, એટલે એને ગેલ્વેનોમીટર આર્મ કહેવાય. ઓકે, તો ચતુષ્કોણની 4 ભુજા, પછી બેટરી આર્મ, પછી ગેલ્વેનોમીટર આર્મ. હવે આ જે બેટરી જોડેલી છે એ આદર્શ બેટરી છે એવું માની લઈએ. બરાબર છે? હકીકતમાં એવું કંઈ હોતું નથી, પણ આદર્શ બેટરી છે, આઈડિયલ બેટરી છે એવું માની લઈએ તો આંતરિક અવરોધ છે, આંતરિક અવરોધ એ કેટલો થાય? એનો 0 લેવામાં આવે છે. ઓકે, પછી દરેક અવરોધ છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ આપણે બતાવેલો છે. I1, I2, I3, I4 એ દર્શાવેલો છે. ઓકે, અને અહીં તમારું વાક્ય એવું લખેલું છે મેં PDF ની અંદર કે અવરોધો R1, R2, R3 અને R4 માંથી અનુક્રમે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે કયો છે? I1, I2, I3 અને I4 છે. પછી આમાંથી કોઈ પણ 3 અવરોધ છે જ્ઞાત હશે. જ્ઞાત એટલે કે નોન, એટલે કે આપણે જાણતા હોય એવા અવરોધ હશે જેનું મૂલ્ય આપણને ઓલરેડી ખબર હોય. અને કોઈ પણ એક અવરોધ છે અજ્ઞાત હશે, તો એનું મૂલ્ય આપણે વિસ્ટોન બ્રિજનો ઉપયોગ કરીને શોધી શકાય. ઓકે, હવે નલ પોઈન્ટ. નલ પોઈન્ટ એટલે શું? સમતોલન સ્થિતિ. સમતોલન સ્થિતિ એટલે કે સંતુલન અવસ્થા, ઇક્વિલિબ્રિયમ પોઝિશન. ઇક્વિલિબ્રિયમ પોઝિશન કહેવામાં આવે છે. ઓકે, તો ગેલ્વેનોમીટર છે, ગેલ્વેનોમીટર એ જ્યારે 0, 1 મિનિટ આને વ્યવસ્થિત સમજીએ. આ જે 4 અવરોધ છે, 4 અવરોધ, બરાબર છે? ઓકે, તેમાંથી 3 અવરોધ આપણે જાણીએ છીએ. તો 3 જ્ઞાત અવરોધ છે. જ્ઞાત 3 અવરોધ છે. 1, 2, 3 એવું માની લઈએ. તો 3 જ્ઞાત અવરોધને એવી રીતે જોડવામાં આવે કે જેથી કરીને ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 0 આવે. એટલે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 ઉપર આવે. બરાબર છે? તો એ અવસ્થાને સમતોલન અવસ્થા કહેવાય. ફરી એક વખત સમજાવું છું. 3 જ્ઞાત અવરોધ છે એ લોકોને એવી રીતે એરેન્જ કરવાના છે કે જેથી કરીને ગેલ્વેનોમીટરનું આવર્તન 0 બતાવે. તો એને સમતોલન અવસ્થા તો નલ પોઈન્ટ કહેવામાં આવે છે. એ તમે એક વસ્તુ વિચારો કે જ્યારે મતલબ સમતોલન અવસ્થા હોય ત્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ કેટલો પસાર થાય? 0. તો એનો મતલબ કે અહીંથી જેટલો પસાર થાય એટલો જ અહીંથી થાય. એટલે I1 બરાબર I3, I2 બરાબર I4. ઓલરેડી મેં સમજાવી દીધું છે. ઓકે, હવે આપણે આનો મતલબ એક સૂત્ર મેળવવાનું છે. કઈ રીતે મેળવીશું? દેખો, ધ્યાન આપજો. તમને પરીક્ષામાં ખાલી અવરોધના મૂલ્ય આપેલા હશે. બરાબર છે? તો એના ઉપરથી આપણે કઈ રીતે યુઝ કરીએ? બરાબર, સાંભળજો. યુઝિંગ KCSL એનો મતલબ થાય કિર્ચોફનો બીજો નિયમ. કદાચ હજી સુધી તમને પરફેક્ટલી ખબર નહીં પડી કે હું શું કહેવા માંગુ છું. ફક્ત 2 મિનિટ ધ્યાન આપો. યુઝિંગ KCSL એટલે કિર્ચોફનો બીજો નિયમ ઉપયોગ કરીએ. લૂપ કઈ છે? તો ABDA. જરૂરી નથી કે હું આમ ફરું છું એટલે આમ જ ફરવાનું. અમુક લોકોને કદાચ મનમાં એવો પ્રશ્ન થતો હશે કે સર તમે આમ લૂપ લો એટલે આ રીતે લેવાનું. ના, ADBA પણ લેવાય, ABDA પણ લેવાય. ગમે તેનો જવાબ આ જ આવવાનો છે. ઓકે, તો આપણે ABDA લેવાની છે. હું બને એટલું ઇઝીએસ્ટ મેથડનો યુઝ કરવા માંગુ છું, એટલા માટે આ રીતે કરું છું. ઓકે, તો જ્યારે એબી દિશામાં તમે આગળ વધો, પહેલા એક વસ્તુ દેખો. પહેલું બિંદુ છેલ્લું બિંદુ કેવું છે? સરખું. ઓકે, તો મતલબ બંધ માર્ગ છે. બંધ માર્ગ એટલે બરાબર શું લખી નાખવાનું? 0. બરાબર છે. હવે A થી B તમે જાઓ આ દિશામાં, તો વિદ્યુત પ્રવાહની દિશા તમારી દિશા કેવી છે? એક જ છે. તો મતલબ કે આગળ શું? માઇનસ. તો માઇનસ I1 R1 આવે છે. ઓકે, આપણે ABDA લખેલું છે. તો મતલબ કે એ પ્રમાણે અહીંયા આપણે ખોટું લખેલું છે. તો એક કામ કરીએ, અહીંયા આવશે 2, અહીંયા આવશે 2, અહીંયા આવશે 1, અહીંયા આવશે 1. જોઈએ
એથી આપણે બી દિશામાં જઈએ, એથી બી દિશામાં, એનો મતલબ કે અહીંયા આવે છે -I2 R2, પછી અહીંયા તો 0 છે એટલે 0 થઈ જશે બધું, વિદ્યુત પ્રવાહ 0 એટલે પતી ગયું. પછી અહીંયા આ બાજુ આવો તો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવે છે એટલે પ્લસ આવે I1 R1, પછી આ 2 વાળાને પેલી બાજુ ફેંકી દો તો સમીકરણ 1 બની ગયું. સમીકરણ 2 ની વાત કરીએ આપણે તો અહીંયા આવે છે કયો માર્ગ લીધો છે, CBDC, બરાબર છે. તો તમે આ બાજુ જશો ત્યારે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે તો પ્લસ આવે IR 4 લખી નાખો. અહીંયા તો 0 છે વિદ્યુત પ્રવાહ એટલે I અને 0 ગુણાકાર કરો તો 0 જ આવે કેમ કે I 0 છે. પછી આ બાજુ જાઓ વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ છો તો શું આવે માઇનસ, તો માઇનસ IR 3 લખી નાખો, 3 વાળું પદ પેલી બાજુ ફેંકી દો તો પ્લસ થઈ જાય. ઓકે, તો સમીકરણ નંબર 2 બની ગયું. સમીકરણ 1 અને 2 છે. હવે એના પરથી આપણે શું કરીશું તો એક વખત શાંતિથી તમે વિડીયો પોઝ કરીને જોઈ લો. દેખો સૌથી પહેલાં ગેલ્વેનોમીટરની મેં વ્યાખ્યા સમજાવી પેલી એક તરફના, એ વ્યાખ્યા આખીમાં લખેલી નથી બરાબર છે, ખાલી અન્ડરસ્ટેન્ડ કરવાની છે. એક બિંદુમાંથી 2 છેડા બહાર આવે, બીજા બિંદુમાંથી 2 છેડા બહાર આવે, બંનેના કનેક્ટિંગ પોઈન્ટ પાસે 5મી વસ્તુ જોડાય તો એને વિસ્ટર્ન બ્રિજ કહેવાય. પછી વ્યાખ્યા પુલ જેવો આકાર હતો એટલે વિસ્ટર્ન બ્રિજ કહેવાય. એની રચના છે ચતુષ્કોણની 4 ભુજા અવરોધ જોડેલા છે, બેટરી આર્મ, ગેલ્વેનોમીટર આર્મ, આદર્શ બેટરી છે એટલે આંતરિક અવરોધ 0 લેવાનો, પ્રવાહ કયો પસાર થાય છે, જ્ઞાત અવરોધ 3 છે, અજ્ઞાત અવરોધ 1 છે. પછી એ લોકોને એવી રીતે ગોઠવાના કે જેથી કરીને ગેલ્વેનોમીટરનું આવર્તન કેવું બતાવે, 0 બતાવે, તો એને શું કહેવાય, નલ પોઈન્ટ અથવા સમતોલન સ્થિતિ કહેવાય. સમતોલન સ્થિતિમાં 1 અને 3 સરખા છે, 2 અને 4 સરખા છે. ઓકે, પછી લૂપ 1 ઉપયોગ કરો, ABDA, પછી આવે છે CBDC, બરાબર છે. ઓકે, તો સમીકરણ 1 અને 2 મળ્યું. હવે ફક્ત 1 મિનિટે થિયરી બાકી છે, એક વખત ખાલી પોઝ કરી જોઈ લો પછી આગળ વધીએ. ઓકે, તો આપણે જે સમીકરણ 1 અને 2 આપણે જે મેળવ્યા છે એનો હવે યુઝ કરીએ. સમીકરણ 1 આવું છે, 2 આવું છે, બંનેનો ગુણોત્તર લઈ લો. ચલો, તો બંને સમીકરણનો ગુણોત્તર લેવામાં આવે તો I1 R1 upon I3 R3 ઇઝ ઇક્વલ ટુ આવે છે I2 R2 upon I4 R4. એક મિનિટ હો, I1 જેટલો હશે એટલો જ I3 હશે બીકોઝ ઇટ ઇઝ નલ પોઈન્ટ, એટલે કે સમતોલન અવસ્થા વખતે આમાંથી કોઈ પ્રવાહ પસાર નહીં થવાનો. તો જેટલો અહીંયા હશે એટલો જ અહીંયા હશે, તો બંને ભાઈ ગયા. પછી I2 અને I4 બંને સરખા ભાઈ ગયા, તો મતલબ જવાબ આવે છે R1 upon R3 ઇઝ ઇક્વલ ટુ R2 upon R4. થોડું વ્યવસ્થિત એરેન્જ કરી દઈએ. હું આને બોર્ડર માની લઉં છું, આ LOC છે એવું માની લો, બરાબર છે. તો આની એક તરફનો ગુણોત્તર એટલે કે ચલો R2 નીચે લઈ દો, R1 upon R2 અને પેલી બાજુ R3 upon R4, અને તમે વ્યસ્ત કરી નાખો આમાં. એવું પણ કરી શકાય, તમે ઈચ્છા હોય એ વસ્તુ કરી શકો છો, પણ ગુણોત્તર બદલાવો જોઈએ નહીં. તો અહીંયા તમે દેખો બોર્ડરની એક તરફનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ બોર્ડરની બીજી તરફનો ગુણોત્તર. તો જો આવી વસ્તુ આ કન્ડિશનનું પાલન થાય તો વિસ્ટર્ન બ્રિજ સમતોલન અવસ્થામાં છે એવું કહેવાય. તમે કહેશો ખબર ના પડી, કહું તમને. ધારો કે આની કિંમત 10 હોય, આની કિંમત 20 હોય, આની કિંમત 30 હોય, આની કિંમત 60 હોય. ચલો 10 ભાગ્યા 20 કરો, કેટલો જવાબ આવે? 1/2. 30 ભાગ્યા 60 કરો તો જવાબ શું? 1/2. તો આ વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ્ડ છે, એટલે કે સમતોલન અવસ્થામાં છે એવું કહી શકાય. અને ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહી સમય કેવો હશે? 0. તો આ કન્ડિશનનું જો પાલન થાય તો વિસ્ટર્ન બ્રિજ સમતોલન અવસ્થામાં છે એવું કહેવાય. આ કન્ડિશન શું છે? બોર્ડરની એક તરફનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ બોર્ડરની બીજી તરફનો ગુણોત્તર. જો R2 upon R1 કરો તો અહીંયા R4 upon R3 કરવાનું. જો તમે R1 upon R2 કરો તો R3/R4 કરવાનું. એક બીજી વસ્તુ કહું, ચલો ગુણાકારમાં જતો રહે, R3 R2 પેલી બાજુ R1 R4. તો આનો મતલબ શું થાય ખબર? આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર એ પણ સરખો હોઈ શકે, બરાબર છે. એટલે ટૂંકમાં આ સમીકરણને ગમે તે રીતે નચાઈ શકાય. ખાલી એનું મેઇન મૂળ શું છે એને ફંડા પકડીએ તો બોર્ડરની એક તરફનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ બોર્ડરની બીજી તરફનો ગુણોત્તર. તો વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ્ડ કહેવાય અને એ સમયે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય છે. આટલી વસ્તુ ખાલી યાદ રાખવાની છે. MCQ માટે ફક્ત આટલું જ છે. MCQ માટે દેખો તમારે 2 વસ્તુ યાદ રાખવાની છે. કઈ 2 વસ્તુ એ તમને કહું. વિસ્ટર્ન બ્રિજને ઓળખવાનું, પહેલા તો આઈડેન્ટિફાઈ કરવાનું છે. કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું? એક
બિંદુમાંથી બે છેડા બહાર આવે, બીજા બિંદુમાંથી બે છેડા બહાર આવે, બંનેના કનેક્ટિંગ પોઈન્ટ પાસે પાંચમી વસ્તુ હોય તો એને વિસ્ટન બ્રિજ કહેવાય. વિસ્ટન બ્રિજ બેલેન્સ છે કે નહીં કઈ રીતે ચેક કરવાનું? બોર્ડરની એક તરફનો ગુણોત્તર બરાબર બોર્ડરની બીજી તરફનો ગુણોત્તર. જો આ કન્ડિશન ફૂલફિલ થાય તો મતલબ કે વિસ્ટન બ્રિજ બેલેન્સ છે. અને વિસ્ટન બ્રિજ બેલેન્સ ના હોય તો શું થાય? તો એ આપણી પાસે એનસીઈઆરટીમાં બે દાખલા આપેલા છે, જેમાં વિસ્ટન બ્રિજ બેલેન્સ નથી આપેલો તો એ સમયે ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ શોધવાનું છે. તો એ આપણે શોધીશું. આ થિયરી મતલબ કે વ્યવસ્થિત પોઝ કરીને તમે જોઈ લો, પછી આપણે આગળ વધીએ દાખલા તરફ. ઓકે ઓકે હવે આપણે વિસ્ટન બ્રિજ છે એનો એક ન્યુમેરિકલ છે, એક દાખલો છે, ઉદાહરણ 3.8 એનસીઈઆરટી બુકમાં. તો એ ઉદાહરણ તરફ આપણે આગળ વધીશું. તો એની અંદર શું આપેલું છે? તો એ ઉદાહરણની અંદર તમને એક આવી આકૃતિ આપેલી છે, જે મેં આ માર્કરથી મેં વિદ્યુત પ્રવાહ બતાવેલા છે ને, એ વિદ્યુત પ્રવાહ તમને કદાચ નહીં આપ્યા હોય, એ નહીં જ આપ્યા હોય, બરાબર છે, તમારી જાતે બતાવવાનું છે. બાકી રેડ અને બ્લુ કલરની આકૃતિ તમને આપેલી હશે. શું છે પહેલાં શાંતિથી સમજી લઈએ. તમે દેખો, અહીંથી બે છેડા બહાર નીકળે છે, અહીંથી બે છેડા બહાર નીકળે છે, બંનેના કનેક્ટિંગ પોઈન્ટ પાસે પાંચમી વસ્તુ છે. અહીંયા આપણે બેટરી આર્મ એટલે ખબર પડી ગઈ તમને, બરાબર છે, જોડેલું છે. અહીંયા ગેલ્વેનોમીટર આર્મ છે, એટલે આ વિસ્ટન બ્રિજ છે. હવે બેલેન્સ છે કે નહીં પહેલાં ચેક કરી લઈએ. બોર્ડરની એક તરફનો ગુણોત્તર 100/60 કરો તો 0 0 કેન્સલ થઈ જાય, 10/6 આવે. 10/6 એટલે 5/3 કહેવાય. 10 ના અડધા, 6 ના અડધા એટલે 5/3. ખબર પડી ને શું કીધું? પછી 10/5 કરો તો 10/5 એટલે જવાબ કેટલો આવે? 2 આવે, કેમ કે 10/5 કરો 5 × 2 = 10, 2 જવાબ આવે. આ બાજુ જવાબ કેટલો આવે? 5/3. અને પેલી બાજુ 2 આવે છે. તો બંને બાજુ બેલેન્સ, બંને બાજુ સરખું નથી, એટલે વિસ્ટન બ્રિજ બેલેન્સ છે નહીં. તો વિસ્ટન બ્રિજ બેલેન્સ હોય તો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર ના થાય, પણ વિસ્ટન બ્રિજ બેલેન્સ ના હોય ત્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય. તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ તમારે અહીંયા ફાઇન્ડ કરવાનો છે. એટલે ડિસ્કવર ધ કરંટ ફ્લોઈંગ ઇન ધ ગેલ્વેનોમીટર, બરાબર છે. તો એનો મતલબ કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો કરંટ તમારે શોધવો છે. તો શું કરીએ આપણે? સૌથી પહેલા બેટરી છે એના ધન છેડામાંથી પ્રવાહ બહાર કાઢો. અહીંયા આવીને બે ફાળા થઈ જશે, એટલે બે ભાગ થઈ જશે. ચલો I1 બતાવીએ, I2 બતાવીએ, તમારી ઈચ્છા મુજબ બતાવી છે. ઘણા લોકો એવું બતાવશે, I બતાવશે, અહીં I1 બતાવશે, અહીંયા I-I1 બતાવશે, એવું પણ બતાવી શકાય. પણ એ થોડું લાંબુ પડે છે, એટલા માટે મેં એવું નથી બતાવ્યું, બરાબર છે. મેં ના કીધું તમને બને એટલી ઇઝીએસ્ટ મેથડનો યુઝ કરવાનો પ્રયત્ન કરીશ, પ્લસ ટેક્સ્ચ્યુઅલ થોડો રહેવાનો પ્રયત્ન કરે. બુકમાં જેવું આપ્યું હશે એના જેવું લખવાનો પ્રયત્ન કરીશ, બિકોઝ બોર્ડની એક્ઝામમાં જેટલું તમે બુક જેવું લખશો તો સારા માર્ક્સ તમે મેળવી શકશો. ઓકે, તો I1 છે, I1 એ ઉપર જાય છે, નીચે I2 જાય છે, બરાબર. હવે ધારો કે આ 10 એમ્પિયર હોય, ઉપર 2 જાય, નીચે કેટલો જાય? 8, બરાબર. તો I1 છે. હવે આ I1 માંથી ધારો કે માની લો કે IG છે, IG ની દિશા આ બાજુ છે, એવું આપણે ધારી લઈએ. તમે કહેશો આમ બતાવે તો પણ જવાબ આવશે. તો IG છે, IG એ I1 માંથી IG જેટલો પ્રવાહ નીકળી જાય છે. તો બાકી કેટલો રહેશે? સમજી લો કે આ 2 એમ્પિયર છે, 2 માંથી ધારો કે 0.5 એમ્પિયર નીકળી ગયો, તો બાકી કેટલો રહે? 1.5 એમ્પિયર. એટલે I1 માંથી IG નીકળી જાય તો બાકી શું રહે? I1 - IG. હવે I2 અહીંયા આવશે, IG અહીંયા આવશે, બંને ભેગા થઈને I2 + IG બની જશે. પછી આ બંનેનો સરવાળો થાય તો I2 + IG ને I1 - IG નો સરવાળો કરો તો IG ઉડી જાય. I1 + I2, I1 + I2 એટલે શું બની જાય? I. તો I પાછો આવી જશે. તો જેટલું ગયું હતું એટલું પાછું આવે. વેરી ગુડ, કમ્પ્લીટ. પ્રવાહની વહેંચણી થઈ ગઈ. એક વખત ફરી સમજાવી દઉં છું. આકૃતિમાં બરાબર આપણે જોઈએ તો બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો નીકળે છે? I. પછી એ બિંદુ પાસે બે ભાગ પડે, ઉપર I1 જાય, નીચે કેટલો જાય છે? I2. પછી I1 માંથી IG નીચે આવી જાય છે, તો આ બાજુ કેટલો આવે? I1 - IG. પછી I2 અને IG ભેગા થઈ જાય, શું બની જાય? I2 + IG. I2 + IG અને ઉપર શું છે? I1 - IG. એ બંને ભેગા થઈ જાય તો શું બની જાય? I1 + I2. અને I1 + I2 ને શું કહેવાય? I કહેવાય, કેમ કે I માંથી બંને છૂટા પડ્યા હતા, બંને ભેગા થાય એટલે શું બની જાય? I. બેટરીમાંથી જેટલો ગયો હતો એટલો પાછો કરંટ આવી ગયો. વેરી ગુડ, કમ્પ્લીટ. હવે શું કરવાનું છે? હવે તમારે યુઝિંગ કિર્ચોફનો બીજો નિયમ યુઝ કરવાનો છે. યુઝિંગ KCSL પણ તમે ગુજરાતીમાં લખજો કે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરતા, કૌંસમાં લખી નાખવાનું યુઝિંગ KCSL. ઓકે, તો 3 લૂપ મેં 3 નિયમ વાપરેલા છે. હા, હવે કોઈએ મને એવો પ્રશ્ન પૂછ્યો કે મતલબ કે આ લૂપ જ કેમ લીધી છે, આની સિવાય બીજી કોઈ લૂપ પસંદ ના કરાય? કરી શકાય, બરાબર છે, કોઈ પણ રીતે જવાબ લાવી શકાય, પણ બને એટલો દાખલો નાનો બનાવવાનો છે, ઇઝી બનાવવાનો છે. તો મેં કઈ રીતે પસંદ કર્યું છે દેખો તમને. એક લૂપ આ લીધેલી છે, આટલો ભાગ આ બાજુનો ફાળિયો લઈ લીધો, પછી બીજો ભાગ આ બાજુ લઈ લીધો છે.
અને ત્રીજો ભાગ છે બેટરી વાળો લઈએ. હવે બેટરી વાળા ભાગ માટે દેખો હું આમ જઈને આમ કરી શકું અથવા હું આમ જઈને આમ પણ કરી શકું. કોઈ પણ ભાગ લઈ શકાય, જવાબ આવવાનો છે. ઓકે તો હવે એ બી ડી બી, પણ મેં આને નામ કઈ રીતે આપેલું? અહીંથી સ્ટાર્ટ કર્યું. સ્ટાર્ટ ક્યાંય પણથી કરી શકાય. બી એ ડી બી, કેમ કે મને યાદ રહી જાય. કઈ રીતે ખબર છે? બેડ બોય. તો એનો મતલબ પહેલો પાર્ટ છે બેડ બોય. ઓકે, પછી મેં બીજું લીધેલું છે, આ પાર્ટ લીધેલું. તો અહીંયાથી સ્ટાર્ટ કર્યું. ડી સી બી ડી, એટલે ડો સી બીડી પીવે છે. એનો મતલબ કે ડો સી બીડી, બરાબર છે. તો બેડ બોય એન્ડ ડો સી બીડી. તો એનો મતલબ કે બેડ બોય, એની અંદર આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. પહેલું છેલ્લું બિંદુ સરખું છે એટલે બરાબર જો શું લખી દઈશ? 0. ઓકે, પછી અહીંયા ચાલુ કરીએ. બી થી એ તરફ જઈએ તો આપણે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ એટલે અહીંયા શું આવશે? -100I1. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. IL લખવાનું, I અને R નો ગુણાકાર, અને વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાવ એટલે કિર્ચોફના બીજા નિયમમાં માઇનસ આવે. પછી તમારે આમ જવાનું છે કેમ કે પછી A થી D છે. તો વિદ્યુત પ્રવાહની દિશામાં જાવ એટલે શું આવે છે? સોરી, મેં ખોટું લખ્યું છે. વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું આવે છે? પ્લસ આવે છે. સોરી, અને વિદ્યુત પ્રવાહની દિશામાં, એટલે વિદ્યુત પ્રવાહ જે દિશામાં જાય એ દિશામાં આપણે જઈએ તો માઇનસ આવે. તો આ બાજુ જશો તમે એટલે શું આવે છે? માઇનસ આવે છે 60I2 આવે છે. ઓકે, પછી તમે ઉપર જશો તો હવે ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટરનો અવરોધ તમને આપેલો હોવો જોઈએ. આપણને ગેલ્વેનોમીટરનો અવરોધ ખબર નથી. ગેલ્વેનોમીટરનો અવરોધ આપેલો છે 15 ઓહ્મ. ઓકે, અહીંયા મેં લખેલો નથી. 15 ઓહ્મ આપેલો છે. હવે તમે જ્યારે ઉપર જશો ત્યારે વિદ્યુત પ્રવાહ નીચે આવે છે એટલે વિરુદ્ધ દિશા છે તો પ્લસ શું આવે છે? 15IG આવે છે. હવે આના પર સોલ્વ કઈ રીતે કરીશું? દેખો, એક કામ કરીએ આપણે. આમાંથી કંઈ કોમન નીકળે એવું લાગે છે? આઈ થિંક 5 વડે ભાગી શકાય એવું લાગે છે. બીજું કંઈ 10 વડે તો કરી ના શકાય, તો 5 વડે ભાગી નાખે. અને 5 વડે ભાગી નાખે તો 20 પંચા થઈ જાય, બરાબર છે. તો અહીં 20I1 થઈ જશે. 20 પંચા 100. પછી અહીંયા 5 વડે ભાગીએ તો 12 પંચા 60 આવે છે એટલે 12I2 આવે છે. પછી 5 વડે ભાગીએ 5 તરી 15 એટલે 3 આવે છે. 3IG આવે છે, બરાબર 0. આ સમીકરણ તમારું 1 બની ગયું. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે, બરાબર છે. ઓકે, વેરી ગુડ. હવે આવે છે ડો સી બીડી પીવે છે તો ડો સી બીડી. ચલો ફટાફટ આગળ વધીએ. ડી થી સી તરફ જઈએ તો વિદ્યુત પ્રવાહની દિશામાં જાવ એટલે શું આવે છે? માઇનસ. હું બરાબર 0 કેમ લખું છું તમે સમજી ગયા? પહેલું અને છેલ્લું બિંદુ સરખું હોય એટલે બંધ ગાળો કહેવાય અને લૂપ કહેવાય. બંધ ગાળા માટે બરાબર 0 લખી નાખવાનું. અને આ બાજુ જશો એટલે વિદ્યુત પ્રવાહની દિશામાં માઇનસ આવે છે, -5. કૌંસમાં શું આવે છે? I2 પ્લસ Ig આવે છે. પછી વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે એટલે શું આવે છે? પ્લસ આવે છે. શું આવશે? 10 આવે છે અને કૌંસની અંદર આવશે આપણે I1 માઇનસ IG આવે છે. પછી વિદ્યુત પ્રવાહની દિશામાં આવો છે એટલે શું આવે છે? -15IG આવે છે, બરાબર શું આવે છે? 0. ઓકે, હવે અહીંયા આપણે આગળ વધીએ તો -5 ને અંદર લઈ લો તો -5I2 આવે છે, ધ્યાન આપજો. પછી આવે છે -5IG આવે છે. પછી આવે છે અંદર +10I1 આવે છે. પછી આવે છે પ્લસ માઇનસ માઇનસ તો 10IG આવે છે. પછી આવે છે -15IG આવે છે અને બરાબર 0 આવે. ચલો હવે વ્યવસ્થિત પરફેક્ટ ગોઠવી દઈએ. I1 વાળા કેટલા દેખાય છે? એક જ I1 વાળો છે, 10I1. પછી I2 વાળા કેટલા છે? -5I2 બસ એક જ છે તો -5I2 છે. પછી તમને IG વાળા કેટલા દેખાય છે? 15 ને 5 20 ને 10 30 તો -30IG આવે છે. ઓકે, બરાબર 0 આવે છે. ઓકે, આની અંદર 5 વડે ભાગી નાખો તમે તો 5 વડે ભાગે તો અહીંયા લખી નાખે, ત્યાં જગ્યા નથી આપણી પાસે. 5 દુ 10 થશે એટલે 2I1 થાય છે. પછી આને 5 વડે ભાગો તો મતલબ કે ખાલી I2 રહેશે. આને 5 વડે ભાગો તો 6 પંચા 30 એટલે 6 બાકી રહેશે 6IG બરાબર શું આવે છે? 0. સમીકરણ 2 બની ગયું. ચલો સમીકરણ 2 પણ કન્ફર્મ થઈ ગયું. આઈ થિંક ખબર પડી હશે. બીજું આ સમજાવવાની જરૂર મને લાગતી છે નહીં. ઓકે, એના પછી આવે છે A, D, C, એપ્સાઇલોન અને A. આ બંધ માર્ગ છે. એક વખત હવે બેટરીને લઈ લેવાની. તમે એક વસ્તુ નોટ કરો, આ જે હું લૂપ લઉં છું ને એ લૂપમાં એક વસ્તુ કોમન છે, તમે નોટ કરશો ખબર પડશે. મેં અહીંયા લીધું કે બેડ બોય, અહીંયા લીધું કે ડોસી બીડી પીવે છે. એમાં એક એવી શાખા હતી જે બંનેની અંદર કોમન હોય, જેમ કે આ બીડી વાળી શાખા છે બંનેમાં આવે છે. એટલે લૂપ એવી રીતે પસંદ કરવાની કે કોઈ એક શાખા બંનેમાં આવતી હોય તો જ તમારો જવાબ આવશે. ઓકે,
પછી એ ડી સી એપ્સાઇલોન અને એ. તો દેખો આ બંને લૂપની અંદર આ જે બંને લૂપ હતી ત્યાં ડોસીડીડી પીવે છે બેડ બોય, એ બંનેની અંદર આ શાખાઓ હતી. તો આ જે મતલબ કે ત્રીજી આપણે લૂપ પસંદ કરી એમાં બંનેની એક એક આવે છે. વસ્તુ ખબર પડે છે તમને. ઓકે, તો એ ડી સી અહીંયા આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ તો વિદ્યુત પ્રવાહની દિશા પહેલા તો દેખો બંધ માર્ગ છે એટલે બરાબર શું લખી દઈએ 0. ઓકે, પછી એ થી ડી તરફ જાઓ, વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ છો એટલે શું આવે છે માઇનસ. તો માઇનસ આવે છે 60 I2 આવે છે. પછી વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ તો શું આવે છે માઇનસ આવે છે 5 આવે છે. કૌંસની અંદર શું આવશે I2 + IG આવે છે. ચલો I2 + IG કરી નાખ્યું. પછી શું થશે, પછી એ નીચે અહીંયા કઈ છે ને, અહીંયા કશું છે ને એટલે કઈ ના આવે. અહીં માઇનસ થી પ્લસ, બેટરીમાંથી પસાર થાવ ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા નહીં જોવાની, ત્યારે છેડા જોવાના. માઇનસ થી પ્લસ તો મતલબ કે પ્લસ આવશે, તો પ્લસ 10 આવશે, 10 વોલ્ટ આવે છે. ઓકે, અને પાછા અહીંયા એ પાસે આવી ગયા બરાબર 0 છે. હવે આનો કૌંસ આપણે છૂટો પાડીએ તો શું થશે -60 I2, પછી આવે છે -5 I2, પછી આવે છે -5 IG બરાબર છે, અને +10 હતા પેલી બાજુ જાય એટલે -10 થઈ જાય. આઈ થિંક ખબર પડી હશે. હવે આની અંદર પહેલા આપણે 2 વાળું લખીએ તો માઇનસ શું આવે છે 65 I2, પછી આવે છે -5 IG ઇઝ ઇક્વલ ટુ -10 આવે છે. એક કામ કરો, બંને બાજુ -5 બધાને -5 વડે ભાગી નાખો. તમે કહેશો કેમ, એ ખબર પડી જશે. 13 પંચા કેટલા થશે, -5 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 13 પંચા 65 એટલે 13 I2, પછી 5 વડે ભાગો -5 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ટૂંકમાં મેં અહીંથી માઇનસ કોમન કાઢી નાખે, બંને બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ખબર પડી ગઈ હશે. IG અને અહીંયા 5 વડે ભાગો એટલે 5 દુ 10 આવે છે. આ સમીકરણ નંબર 3 બની ગયું. તો સમીકરણ 1, 2 અને 3 નો ઉપયોગ કરીને તમે આરામથી IG તમે શોધી શકશો. એ આપણે શોધીએ છીએ. પહેલા શાંતિથી વિડીયો પોઝ કરી નાખો, આ ત્રણેય સમીકરણો કઈ રીતે મેળવ્યા છે શાંતિથી એક એક સ્ટેપ તમે ચેક કરી લો, બરાબર છે. પછી આપણે આગળ વધીએ. ઓકે, હવે આપણે સમીકરણ 1, 2 અને 3 એ કિર્ચોફના બીજા નિયમ પરથી આપણને મળી ગયું છે. ઓકે, તો હવે શું કરીશું, આપણે આ ત્રણેયનો એવો ઉપયોગ કરવાનો છે કે જેથી કરીને IG મળી જાય. હવે એક વસ્તુ વિચારો, ત્રીજું સમીકરણ છે કે બહુ નાનું છે, I2 અને IG વાળું. તો એક કામ કરીએ, આ બંને સમીકરણનો ઉપયોગ કરીને I1 કાઢી નાખીએ તો એક એવું સમીકરણ મળશે, ચોથું સમીકરણ, જેમાં I2 અને IG જશે. તો પછી એ અને આ બંનેનો લોપ કરવાથી IG મળી જશે આરામથી. તો આપણે એક કામ કરીએ, આ બંને સમીકરણની પહેલા બજાવીએ. તો કઈ રીતે બજાવીએ, દેખો આમાં I1 કાઢવું છે તો હું આને 10 વડે ગુણી નાખું તો 10 × 20 થઈ જાય, બંને સરખા થઈ જાય, લોપ કરી નાખો ઉડી જશે. સમજણ પડી હું શું કહેવા માંગુ છું? તો 10 વડે ગુણીને હું ડાયરેક્ટ જ લખી નાખું છું. પહેલું સમીકરણ લખ્યું 20I1 -12 I2 પછી +3 IG બરાબર 0. ઓકે, સમીકરણ 1. આને 10 વડે ગુણી નાખો એટલે 20I1 પછી -10 I2, પછી આવે છે 10 વડે ગુણી નાખો તો 60 IG આવે છે, અને આને 10 વડે ગુણો તો 0 જ આવે. આઈ થિંક ખબર પડી જશે. અહીં કદાચ મેં ભૂલ કરી છે, કદાચ 10 આવતા હતા, મને યાદ છે ત્યાં સુધી આપણા સમીકરણમાં ત્યાં 10 હતા, બરાબર છે. નહીં, 10 થી 2 હતા, બરાબર. 5 વડે ભાગી નાખ્યા ને એટલે 2 આવતા હતા. અહીં આપણે ભૂલ કરી. ઓકે, હવે આ સમીકરણ છે, માઇનસ આવશે, પ્લસ આવશે, માઇનસ આવશે. આઈ થિંક તમને ખબર પડી ગઈ છે. આ પ્લસ છે માઇનસ, માઇનસ છે પ્લસ, પ્લસ છે માઇનસ, લોપ કરવાનો છે. આ બંને ઉડી જશે. અહીંયા દેખો -12 અને +10, મોટાની નિશાની માઇનસ છે એટલે જવાબ માઇનસમાં જ આવશે. પ્લસ માઇનસ માઇનસ, બાદબાકી કરો, 12 માંથી 10 છે કેટલા આવે 2I2. પછી અહીંયા -60 છે ને અહીંયા શું આપેલું છે +3 આપ્યું છે. માઇનસ પ્લસ માઇનસ માઇનસ કરો એટલે કેટલા આવશે 57 આવે છે. તો -57 IG આવે છે, બરાબર. શું આવશે 0. ઓકે, હવે આને પેલી બાજુ ફેંકી દઈએ આપણે. તો તમારો જે જવાબ છે, તમારો જવાબ અહીં આપણે કંઈ ભૂલ કરેલી હોય એવું મને લાગે છે. સમીકરણની અંદર, સમીકરણ લખવાની અંદર, સમીકરણમાં અહીંયા આપણે મિસ્ટેક કરેલી છે. અહીંયા આગળ માઇનસ આવે છે, તો આ માઇનસ છે તો અહીંયા શું થશે પ્લસ થશે. ઓકે, રકમની અંદર આપણે ભૂલ કરી દીધી. પછી ત્યાંથી સમીકરણે ઉઠાવવામાં મેં ભૂલ કરી, બાકી કંઈ નથી. તો ટૂંકમાં અહીંયા બંનેનો સરવાળો કરો એટલે શું થઈ જશે 63 થશે, બરાબર છે. કેમ કે પ્લસ પ્લસ છે એટલે સરવાળો થાય. પછી આને પેલી સાઈડ ફેંકી દો તો શું થશે, એ પ્લસ આવશે. તો આ 2I2 ને પેલી બાજુ ફેંકો,
तो मतलब કે 2i2 બરાબર શું આવે છે 63 ig આઈ થિંક ખબર પડે છે આ માઈનસ વાળું પેલ બાજુ ગયું તો પ્લસ થઈ ગયું તો i2 ને સબ્જેક્ટ બનાવો તો i2 ને સબ્જેક્ટ બનાવો તો 63/2 ig આવું મેં કેમ કર્યું છે એનું કારણ હવે આ કિંમત છે એ આની અંદર મૂકી દઈશ એટલે મારો જવાબ રેડી હશે ig નો બરાબર છે તો હવે અહીંયા આવે છે 13i2 ig = 2 तो હવે 13 અને i2 ની જગ્યાએ હું શું લખી દઈશ તો 63/2 અહીંયા આવે છે ig પ્લસ આવે છે ig અને ઇઝ ઇક્વલ ટુ 2 છે હવે 63 ગુણ્યા 13 કરવા પડશે આપણે તો કેલ્ક્યુલેટરનો યુઝ કરી આપણે તો 63 મલ્ટીપ્લાય 13 કરીએ તો જવાબ આવે છે 819 આવે છે તો 819/2 અહીંયા આવે છે ig પ્લસ ig ઇઝ ઇક્વલ ટુ 2 પછી લસા લેખ આવડે છે તમને ઉપર નીચે 2 વડે ગુણી નાખો લસા 2 થઈ જાય 819 ig પ્લસ 2ig એટલે 821 ig થશે ઇઝ ઇક્વલ ટુ 2 વડે ગુણાકાર થશે તો 4 આવશે અહીંયા 821 ig ઇઝ ઇક્વલ ટુ 4 તો ig ઇઝ ઇક્વલ ટુ શું આવશે 4/821 આટલા એમ્પિયર આવશે આ રીતે પણ રાખી શકાય પણ આપણે પરફેક્ટ આન્સર લાવીએ તો 4/821 તો આન્સર આવે છે 0.00487 તો ig ઇઝ ઇક્વલ ટુ 0.00487 એમ્પિયર થોડું વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરીએ તો 1 2 અને 3 પોઈન્ટ આપણે જમણી સાઈડ ખસી જઈએ તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યામાં ગયા એટલે માઈનસ કાક આવશે એટલે ટૂંકમાં અહીંયા 4.87 મિલી એમ્પિયર જવાબ આવે તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે 4.87 મિલી એમ્પિયર આવે છે આન્સર ઇઝ રેડી પહેલા મેં આ બંનેનો લોપ કરીને આયરન કાઢી નાખ્યા પછી જે સમીકરણ આવ્યું છે સમીકરણ એટલે ડાયરેક્ટ i2 છે i2 એની વેલ્યુ છે એ સમીકરણ 3 માં મૂકી દીધી એટલે તમારો ig નો જવાબ આવી ગયો સમજણ પડી હશે હવે આપણે આગળના દાખલા તરફ આગળ મતલબ કે જોઈએ એક વખત વિડિયો પોઝ કરીને આ ગણતરી વ્યવસ્થિત જોઈ લો ઓકે તો વિસ્ટન બ્રિજ છે એનો આપણે એક દાખલો પૂરો કર્યો હવે આપણે સ્વાધ્યાયનો 3.9 નંબરનો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ એની અંદર શું છે કે એક આકૃતિ આપેલી છે આમે તમને જે રેડ કલરથી વિદ્યુત પ્રવાહ બતાવેલા છે એ તમને વિદ્યુત પ્રવાહ દર્શાવેલા નહીં હોય એ જાતે તમારે એરેન્જ કરવાના છે તો સૌથી પહેલા તમને એક આકૃતિ આપેલી છે એની અંદર શું છે પહેલા જોઈ લઈએ એક બેટરી આપેલી છે 10 વોલ્ટની એની સાથે અવરોધ છે 10 ઓહમનો પછી એનો એક છેડો એ પાસે પહોંચે છે તમે દેખો એક બિંદુમાંથી બે છેડા બહાર આવે છે બીજા બિંદુમાંથી બે છેડા બહાર આવે છે બંનેના કનેક્ટિંગ પોઈન્ટ પાસે પાંચમી વસ્તુ કનેક્ટ થાય છે એનો મતલબ કે ધીસ ઇઝ વિસ્ટોન બ્રિજ બરાબર છે એનો મતલબ કે આ વિસ્ટન બ્રિજ છે પણ આ વિસ્ટન બ્રિજમાં અહીંયા ગેલ્વેનોમીટરની જગ્યાએ એક અવરોધ 5 ઓહમનો બતાવેલો છે જ્યારે વિસ્ટન બ્રિજનો દાખલો આવે ત્યારે તમારે બે વસ્તુ યાદ રાખવાની જે વિસ્ટન બ્રિજ છે કે નહીં એ પહેલા ઓળખી લેવાનું તો આ વિસ્ટન બ્રિજ છે ખબર પડી ગઈ એક બિંદુમાંથી બે છેડા બહાર આવે છે બીજા બિંદુમાંથી બે છેડા બહાર આવે છે બંનેના કનેક્ટિંગ પોઈન્ટ પાસે પાંચમી વસ્તુ જોડાય છે એટલે વિસ્ટન બ્રિજ છે પછી બીજા નંબરની વસ્તુ કે વિસ્ટન બ્રિજ બેલેન્સ્ડ છે કે નહીં તો વિસ્ટન બ્રિજ બેલેન્સ્ડ ક્યારે હોય બોર્ડરની એક તરફનો ગુણોત્તર અને બીજી તરફનો ગુણોત્તર ઇક્વલ હોય એટલે સરખો હોય તો બેલેન્સ્ડ કહેવાય તો અહીંયા 10/5 કરો તો 2 આવે છે અહીંયા 5/10 કરો તો 1/2 આવે છે તો એનો મતલબ બેલેન્સ નથી જો બેલેન્સ ના હોય તો વચ્ચેથી કરંટ પસાર થશે અને વચ્ચેથી કરંટ પસાર થાય તો તમારે જો એવો પ્રશ્ન હોય કે દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ શોધો દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ શોધો જો એવો પ્રશ્ન પૂછાય તો તમારે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવાનો છે હવે એના માટે સૌથી પહેલા વિદ્યુત પ્રવાહની વહેંચણી દર્શાવવી પડે એ સૌથી ક્રિટિકલ કામ છે વિદ્યુત પ્રવાહની વહેંચણી દર્શાવતા જો તમને આવડી જાય તો દાખલો એકદમ તમારા માટે ઈઝી છે તો કોન્સન્ટ્રેટ કરો સૌથી પહેલા બેટરીના ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ I બહાર કાઢો એ પાસે પહોંચી ગયો બરાબર ધ્યાન આપજો હવે એક વસ્તુ ધ્યાન આપો દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ જો તમારે શોધવો હોય તો તમારે વેરિયેબલ ઓછા રાખવાના વેરિયેબલનો મતલબ શું છે મેં તમને આના આગળના દાખલામાં શું કરાવ્યું ઉપર I1 નીચે I2 એવું નહીં કરવાનું બને ત્યાં સુધી વેરિયેબલ ઓછા રાખવાના એમાં ખાલી IG શોધવાનો હતો એટલા માટે મેં એવું કર્યું હતું તો આની અંદર ઉપર આપણે I1 જાય તો નીચે કેટલું આવે I - I1 આઈ થિંક સમજાય છે
જો i1 ઉપર જાય તો નીચે શું આવે છે, અહીંયા ધ્યાન આપો, i માઇનસ i1 આવે છે. પછી i1 છે b પાસે પહોંચ્યો, તો b પાસે પહોંચ્યા પછી ધારો કે જે ઊભો અવરોધ છે 5 ઓહ્મનો, એમાંથી i2 પસાર થાય તો આ બાજુ કેટલો જાય, તો i1 છે, i1 એમાંથી i2 નીકળી ગયો તો બાકી શું રહે, i1 માઇનસ i2. પછી આ i માઇનસ i1 છે એમાં i2 એડ થઈ જશે તો i માઇનસ i1 પ્લસ i2 આવે છે. એ c પાસે પહોંચે એટલે બંનેનો સરવાળો કરો તમે તો i1 ઉડી જાય, i2 ઉડી જાય તો બાકી રહે i, એટલે i પાછો આવી જશે. તો જેટલો ગયો તો એટલો પાછો આવે છે. આઈ થિંક તમને સમજણ પડે છે. એક વખત ખાલી કોન્સન્ટ્રેટ કરી લઈએ વિદ્યુત પ્રવાહમાં, બાકી બધું સહેલું છે. આ બાકી બધું લખ્યું છે ને એકદમ ઈઝી વસ્તુ છે. મેઇન વસ્તુ આ છે, વિદ્યુત પ્રવાહ i અહીંયા આવે છે, ઉપરથી i1 પસાર થાય તો નીચે શું આવે, i માઇનસ i1. પછી i1 અહીંયા આવે છે તો i2 જો નીચે જતો રહે તો અહીં બાકી શું રહે, i1 માઇનસ i2 બાકી રહે છે. પછી i માઇનસ i1 માં i2 એડ થઈ જાય તો શું આવે, i માઇનસ i1 પ્લસ i2. પછી આ બંનેનો સરવાળો કરો શાંતિથી તો બાકી ખાલી શું રહેશે, i બાકી રહેશે. એટલે પાછો આવી ગયો. આ બંનેનો સરવાળો કરવો હોય તો કરજો. i1 પ્લસ ઓર માઇનસ ઉડી જશે, i2 પ્લસ ઓર માઇનસ ઉડી જશે, i બાકી રહેશે. ઓકે, હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. આમાં કયો પરિઘ, આપણે મતલબ કે કઈ લૂપ લઈશું, બરાબર છે. તમને ખબર હોવી જોઈએ. આપણે પહેલા એક આ લૂપ લઈએ છીએ, એક આ લૂપ લઈએ છીએ, પછી કાં તો ઉપરથી જઈશું કાં તો નીચેથી જઈશું. બેમાંથી એક વસ્તુ છે. 3 લૂપનો સહારો લો, જવાબ આવી જશે. પહેલી વસ્તુ છે બેડ બોય, BADB, બરાબર છે. તો એની અંદર દેખો અહીં લખ્યું છે લૂપ બેડ બોય. હવે આ કઈ રીતે લખેલું છે દરેકે દરેક વસ્તુ સમજી લે. પહેલા તો દેખો લૂપ બેડ બોય, પહેલું બિંદુ, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ સેમ છે તો બરાબર શું લખી નાખવાનું, 0. બરાબર, 0 લખાઈ ગયું. પછી શું કરવાનું છે, તો પછી તમે એક વસ્તુ જુઓ. તમે જ્યારે આ બાજુ જશો B થી A તરફ તો વિદ્યુત પ્રવાહની દિશા તમારી દિશા વિરુદ્ધ છે. વિરુદ્ધ દિશા એટલે આગળ શું આવે છે, પ્લસ આવે છે તો 10 i1 થઈ જાય. પછી તમારે આમ જવાનું છે તો વિદ્યુત પ્રવાહની દિશા તમારી દિશા એક જ છે તો માઇનસ આવે છે તો -5 અને કૌંસમાં i માઇનસ i1 આવે છે. પછી તમારે ઉપર જવાનું છે તો વિદ્યુત પ્રવાહની દિશા તમારી દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે શું આવે છે, +5i2 આવે છે. સમજાય છે, પ્લસ આવે, વિરુદ્ધ દિશામાં જાવ એટલે. હવે તમે એક કામ કરો, માઇનસ આ 10 i1 એમને આવી જશે, -5 અંદર જાય તો -5i, પછી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 5i1 આવે છે, પછી +5i2 આવે છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0 છે. પછી શું કરીશું, i વાળું પદ છે પહેલા લખી નાખો તો -5i છે. પછી i1 વાળું લખો તો 10 અને 5 15 એટલે કે +15i1 છે. પછી અહીંયા આવે છે +5i2 છે, ઇઝ ઇક્વલ ટુ 0 છે. -5 કોમન કાઢો તો 5 એકા 5 એટલે 1 આવે છે. નિશાની બધી બદલાઈ જશે, પ્લસ હશે તો માઇનસ, પ્લસ હશે તો માઇનસ થઈ જશે. બરાબર, 5 તરી 15, 5 એકા 5 એટલે અહીં રહેશે -5. 0 ની નીચે જાય એટલે 0 થઈ જાય તો આ સમીકરણ 1 બની ગયું. ઓકે, સમજણ પડે છે તમને, બરાબર છે. પછી આપણે બીજી લૂપની વાત કરીએ. લૂપ છે બીજી છે કઈ છે, DCBD કીધે છે તો DCBD. તો એની માટે વાત કરીએ આપણે તો શું થશે જોઈએ આપણે. તો D થી C પહેલા તો દેખો પહેલું બિંદુ અને છેલ્લું બિંદુ કેવા છે, સરખા, એટલે બરાબર શું લખી નાખવાનું, 0. આમાં થોડું મોટું થઈ છે, ધ્યાન આપજો, વિદ્યુત પ્રવાહ ઘણો મોટો છે. તો D થી C તરફ જઈએ તો વિદ્યુત પ્રવાહની દિશા તમારી દિશા એક જ છે તો શું આવે છે, -10 આવશે. કૌંસમાં વિદ્યુત પ્રવાહ લખી નાખો, i માઇનસ i1 પ્લસ i2 આવે છે. પછી તમે ઉપર જશો તો વિદ્યુત પ્રવાહની દિશા તમારી દિશા પરસ્પર વિરુદ્ધ છે તો +5 અને પછી કૌંસમાં લખી નાખો i1 માઇનસ i2 આવે છે. પછી તમે નીચે ઉતરશો તો તમારી દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એક જ છે તો -5i2 આવે છે, ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. ખબર પડી જશે, વિદ્યુત પ્રવાહની દિશામાં તો માઇનસ, વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો પ્લસ, પછી વિદ્યુત પ્રવાહની દિશામાં તો માઇનસ. હવે -10 દેખો, -10i. ઓકે, પછી માઇનસ માઇનસ પ્લસ તો 10i, માઇનસ માઇનસ પ્લસ અને 10i1, પછી માઇનસ પ્લસ માઇનસ અને 10i2 આવે છે. પહેલા નિશાની ચેક કરવાની, પછી પ્લસ પ્લસ એટલે પ્લસ આવે છે, +5i1 આવે છે, પ્લસ માઇનસ માઇનસ એટલે -5i2 આવે છે, -5i2 છે, ઇઝ ઇક્વલ ટુ 0. હવે i વાળા પદ તમને કેટલા દેખાય છે, મને એક જ દેખાય છે તો -10i લખી નાખી. પછી i1 વાળા કેટલા છે, +10i1 +5i1 તો કેટલા થશે, 15i1 થશે. -10i2 -5i2 -5i2 તો કેટલા થાય છે, -20i2 થાય છે. હવે આમાંથી કોમન શું નીકળે, -5. આ દરેકમાં લગભગ -5 કોમન નીકળે છે તો -5 કોમન કાઢી નાખો તો 5 દુ 10 રહેશે, 5 તરી 15, 5 ચોક 20. ઓકે, નિશાનીની વાત કરીએ, માઇનસ છે તો પ્લસ થઈ જશે, પ્લસ છે તો માઇનસ થઈ જશે, માઇનસ છે તો પ્લસ થઈ જશે. -5 0 નીચે જાય એટલે શું થઈ જશે, 0. તો તમારું સમીકરણ નંબર 2 પણ બની ગયું. આઈ થિંક ખબર પડે છે તમને, રિવિઝન કરવાની લગભગ જરૂર નથી, એક વખત શાંતિથી તમે જોઈ લેજો. પછી આપણે લૂપની વાત કરીએ. હવે જબરજસ્ત પ્રશ્ન થશે, તરત તમને પ્રશ્ન થશે કે સાહેબ આગળના દાખલામાં તમે નીચેથી આ રીતે પસંદ કરી હતી લૂપ, તો હવે તમે ઉપરથી A B C E F
એ કેમ લીધું છે એનું રીઝન કહું. મેં શું કીધું, દાખલો સહેલો બનાવવાનો છે, અઘરો નહીં. જો તમે નીચેથી પસાર થાવ તો પણ જવાબ આવશે, 100% આવશે. પણ તમે દેખો વિદ્યુત પ્રવાહ આટલો આવો છે, વિદ્યુત પ્રવાહ આવો છે, એટલે પદ છે થોડું કોમ્પ્લેક્સ છે, મોટું છે. ઉપર દેખો ફક્ત I1 અને I1 I2, એટલે બને એટલું નાની વસ્તુ સિલેક્ટ કરવાની. તો અહીંયા લૂપ પસંદ કરી A B C E F A, બરાબર છે. તો A થી B તરફ જઈએ તો -10 I1 આવશે. વિદ્યુત પ્રવાહની દિશામાં જાવ એટલે -10 I1 આવે છે. વિદ્યુત પ્રવાહની દિશામાં જાવ એટલે -5 છે કૌંસમાં I1 I2 આવે છે. પછી અહીંયા તો કંઈ છે નહીં, એટલે માઇનસ થી પ્લસ આવો છો તો મતલબ કે બેટરીમાંથી પસાર થાવ ત્યારે છેડા જોવાના. બેટરીમાંથી પસાર થાવ ત્યારે છેડા જોવાના, વિદ્યુત પ્રવાહની દિશા નહીં. તો માઇનસ થી પ્લસ આવો છે એટલે +10 આવે છે. પછી વિદ્યુત પ્રવાહની દિશામાં જાવ એટલે -10 I આવે છે, જોઈ લો, = 0 કમ્પ્લીટ. પછી -10 I1, પછી -5 અને અહીંયા જાય એટલે -5 I1, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે +5 I2 થશે. +10 છે એ પેલી બાજુ જતા રહ્યા, 0 ની પેલી બાજુ, એટલે બરાબરની પેલી સાઈડ જાય એટલે -10 થઈ ગયા. આ -10 I એમને બચે. આઈ થિંક ખબર પડે છે તમને. પછી આમાં I વાળું પદ કયું છે, I વાળું પદ આ રહ્યું છે, તો પહેલા લખી નાખો -10 I લખી નાખો. પછી શું આવે છે I1 વાળું, તો -10 -5 એટલે -15 I1 છે, +5 I2 છે, =-10 છે. ચલો -5 કોમન કાઢી નાખો. તો -5 કોમન કાઢો, 5 દુ 10, 5 તરી 15 અને 5 એકા 5. અહીંયા માઇનસ છે તો પ્લસ થાય, માઇનસ છે તો પ્લસ થાય, પ્લસ છે તો માઇનસ થાય. ઓકે, બંને બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 5 દુ 10 એટલે પેલી બાજુ B આવશે. સમીકરણ 3 તમારું રેડી. એક વખત શાંતિથી વિડિયો પોઝ કરીને એક પદ ચેક કરી લો કે ખબર પડી કે ના પડી. હવે શું કરીશું, ત્રણેય સમીકરણ આ બધું લૂછીને ત્રણેય સમીકરણ હું અહીંયા લખીશ અને લોપ કરીને તમને જવાબ લઈ આપીશ. એક વખત જોઈ લો. ઓકે, હવે આપણે શું કરીશું, આ જે ત્રણ સમીકરણ આપેલા છે, પહેલું, બીજું અને ત્રીજું, એ સમીકરણ વ્યવસ્થિત તમે પહેલા જોઈ લો. આગળ આપણે જે સમજાયા એ જ સમીકરણો છે. હવે ત્રણ સમીકરણમાં તમે કંઈ પણ મચેડો, કંઈ પણ લોપ કરો, કંઈ પણ કરો, પણ I1 અને I2 નો જવાબ લેવાનો છે. તો એના માટે શું કરીશું, સૌથી પહેલા કામ કરી દેખો. તમને આની અંદર એક વસ્તુ જોવા મળે છે કે સમીકરણ 3 અને સમીકરણ 2 અને 3 એમાં I1 વાળું સ્ટેપ ઉડી ગયું છે. સેમ પોઝિશન 1 અને 3 માં પણ દેખો, આ 3I1 અને આ +3I2, ટૂંકમાં I1 ઉડી ગયા છે. ચલો એની આપણે બજાવીએ. તો સમીકરણ 2 અને 3, સમીકરણ અને 2 અને 3 નો લોપ કરતા બંને સમીકરણ ને વ્યવસ્થિત લખી નાખ્યા, બરાબર છે, સહેજ પણ ભૂલ થાય નહીં એ રીતે. -3I1 અને +3I1 બંને ઉડી જશે. +2I +4I પ્લસ ઓર માઇનસ, તો પ્લસ અને માઇનસ છે તો મોટાની નિશાની પ્લસ આવશે. 4 માંથી 1 જશે તો 3 આવશે. પ્લસ માઇનસ શું આવે છે, બાદબાકી થશે ને, બરાબર છે. તો 4 માંથી 1 જાય તો 3 અને બિગ સાઇન એટલે મોટાની નિશાની પ્લસ આવે છે એટલે 3I2. 0 + 2 એટલે 2 આવે છે. ચલો આ એક સમીકરણ બની ગયું, સમીકરણ 4. હવે આપણે સમીકરણ 1 અને 3 નો લોપ કરીએ, બરાબર. 1 અને 3 નો લોપ કરીએ, બંને સમીકરણ 1 અને 3 લખી નાખ્યું. 1 અને 3, બરાબર છે. ઓકે, આમાં પણ 3I1 વાળું પદ ઉડી જશે. I + 2I, 3I થઈ ગયા. માઇનસ માઇનસ પ્લસ સરવાળો થશે, 1 ને 1 2 થશે, મોટાની નિશાની માઇનસ જ આવશે. 0 + 2 2 આવે છે. તો સમીકરણ 5 બની ગયું. હવે શું કરીએ, આમાં પણ I2 I અને I2, તો સમીકરણ 4 અને 5 નો લોપ કરીએ. તો સમીકરણ 4 અને 5 મેં લખી નાખ્યું. હવે દેખો એક વસ્તુ છે, જો તમે આ I2 વાળું છે એમાં પ્લસ છે ને અહીંયા માઇનસ છે, તો બંનેની નિશાની બદલવાની જરૂર નહીં પડે. પણ સંખ્યા સરખી બનાવવા માટે, સહગુણક સરખા બનાવવા માટે 2 વડે ઉપરવાળાને ગુણીએ, 3 વડે નીચેવાળાને ગુણીએ એટલે તમારું કામ થઈ જશે. તો 4 દુ 8 થશે, પછી 3 દુ 6 થશે અને 2 દુ 4 થશે. 3 તરી 9, 3 દુ 6, 3 દુ 6. ઓકે, તો હવે કેન્સલ શું થાય છે, +6I2 -6I2 બંને કેન્સલ થઈ ગયા. +8 + 9 એટલે +17I થશે, બરાબર છે. 4 + 6 એટલે કે 10 થશે, 10 આવે છે. તો I બરાબર શું આવે છે, 10/17 એટલે કે 10/17 એમ્પિયર. તો એક વિદ્યુત પ્રવાહ તમને મળી ગયો I. શું કર્યું આપણે, 2 અને 3 નો લોપ કર્યો, 1 અને 3 નો લોપ કર્યો, પછી તમને ચોથું અને પાંચમું સમીકરણ મળ્યું. એમાંથી કોઈ પણ એક વસ્તુ I2 કાઢી નાખ્યો તો I મળી ગયો. હવે એ I ની કિંમત છે સમીકરણ 4 અથવા 5 બેમાંથી કોઈ પણ એકમાં મૂકો. મેં 4 માં મૂકેલી છે, તો 4 વાળું સમીકરણ પહેલા આખું લખ્યું. I ની કિંમત આવી 10/17 લખી. પછી 10 ચોક કેટલા થાય, 40 થયા.
આ 40/17 ને પેલી બાજુ ફેંકી દીધા તો મતલબ કે b માઇનસ શું થશે 40/17 લોક આપણે પેલું શું કહેવાય લસા લેવા માટે આપણે શું કરીએ ઉપર નીચે 17 વડે ગુણી નાખીએ તો 17 લસા થઈ જાય 17 દુ 34 34 માંથી 40 જાય એટલે -6 આવે આ બાજુ ઓલરેડી 3i2 છે 3 દુ 6 તો મતલબ કે -2/17 એમ્પિયર હવે એક વાત કહું ખરેખર વિદ્યુત પ્રવાહ ક્યારે માઇનસ હોય તો એ માઇનસ કેમ છે આપણે વિદ્યુત પ્રવાહની દિશા ક્યાં લીધેલી છે b થી d તરફ તો હકીકતમાં શું હશે ઓરિજિનલમાં વિદ્યુત પ્રવાહની દિશા છે એ d થી b તરફ હશે કેમ કે જો વિદ્યુત પ્રવાહની આવી દિશા લેવામાં આવે તો વિદ્યુત પ્રવાહનો જવાબ આવે છે -2/17 તો હકીકતમાં દિશા હશે d થી b તરફ પણ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 2/17 જ હશે પણ આપણે ક્લેરિફાઈ કરવાની જરૂર નથી ખાલી -2/17 એમ્પિયર લખી દેવું તો આપણે શું શોધી નાખ્યું I અને I2 શોધી નાખ્યા હવે આ કોઈ પણ એક સમીકરણમાં આપણે બંને કિંમતો મૂકી દઈએ એટલે તમને શું મળી જશે I1 મળી જશે તો એકવાર વિડિયો પોઝ કરીને દરેક લોપ કઈ રીતે કરેલા છે તમે વ્યવસ્થિત જોઈ લો પછી આપણે આગળ વધીએ બરાબર છે ઓકે હવે આપણે શું કર્યું I અને I2 આપણને મળી ગયા છે આપણે એક કામ કરીએ સમીકરણ એક સૌથી સહેલું મને લાગે છે તો સમીકરણ 1 માં I અને I2 ની કિંમત આપણે સબસ્ટિટ્યુટ કરીએ એટલે કે મૂકી દઈએ તો આ સમીકરણ પહેલું સમીકરણ લખી નાખ્યું I ની કિંમત 10/17 અને I2 ની કિંમત -2/17 માઈનસ શું થઈ જશે પ્લસ એટલે 10/17 લખ્યું પછી પ્લસ કરીને 2/17 લખ્યું -3i1 બરાબર 0 17 અહીંયા લસા થઈ જશે બરાબર છે 17 લસા થઈ જશે ઓકે અને ઉપર કેટલા આવશે 10 ને 2 12 થશે એને ત્યાં રહેવાનું આ -3i1 ને પેલ બાજુ મોકલી દો તો +3i1 થઈ જાય તો +3i1 બરાબર શું થશે 12/17 4 તરી 12 એટલે 4/17 એમ્પિયર આવે છે તો એનો મતલબ આપણને દેખો I મળી ગયો I1 મળી ગયો અને I2 મળી ગયો હવે એક કામ તમને જાતે આપું છું શું કરવાનું તમને અહીંયા પ્રશ્ન કીધો છે કે દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ શોધો તો એના માટે તમારે પહેલા એવું લખવાનું કે બેટરીમાંથી મેં PDF માં લખેલું છે બરાબર છે એ તમારે ચેક પણ કરી લેવાનું પણ અત્યારે તમને એક નાનકડું વર્ક આપું છું કે બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ તો એ કેટલો છે I તો I બરાબર આવે 10/17 પહેલી વસ્તુ બીજી વસ્તુ AB શાખામાંથી પસાર થતો પ્રવાહ તો I1 બરાબર શું આવે તો I1 બરાબર આવે 4/17 પછી આવે છે BD શાખામાંથી પસાર થતો પ્રવાહ તો -2/17 એમ્પિયર પછી આવે છે AD શાખામાંથી પસાર થતો પ્રવાહ તો I - I1 તો I ની કિંમત લખો I1 ની કિંમત લખો બાદબાકી કરો જે જવાબ આવે એ આવે પછી અહીંયા આવે છે BC પછી અહીંયા આવે છે DC એ બધામાં એવું જ કરવાનું છે ઓકે તો એ રીતે તમારે જવાબ લાવી દેવો તો ટૂંકમાં આપણે અત્યારના આ લેક્ચરમાં આપણે શું ફિનિશ કર્યું પહેલી વસ્તુ વિસ્ટોન બ્રિજ છે એટલે કે વિસ્ટન બ્રિજ છે એની થિયરી કમ્પ્લીટલી પછી વિસ્ટન બ્રિજ કઈ રીતે ઓળખવો વિસ્ટન બ્રિજ સંતુલિત ક્યારે કહેવાય એની કન્ડિશન શું છે કે બોર્ડરની એક તરફનો ગુણોત્તર બીજી તરફનો ગુણોત્તર સમાન હોય પછી બીજા નંબરની વસ્તુ બે દાખલા ગણ્યા આપણે જેની અંદર આપણે વિસ્ટન બ્રિજ બેલેન્સ નહોતો ત્યારે વિદ્યુત પ્રવાહ કઈ રીતે શોધવો કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવો એ બંને દાખલા આપણે 4 માર્ક્સમાં પૂછી શકાય એવા છે એ કમ્પ્લીટ આપણે સોલ્વ કર્યા તો ટૂંકમાં આ લેક્ચરની અંદર આપણે વિસ્ટન બ્રિજ છે એ પરફેક્ટલી પૂરો કરેલ છે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ઓકે